નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ. લોકસભાની ચૂંટણીના પરિણામની મતગણતરી થવાની થોડી જ કલાકો બાકી રહી છે, ત્યારે અમરેલી લોકસભા બેઠક પર અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી આવતીકાલે સવારે 8 કલાકે શરૂ થશે, જેમાં 1841 ઈવીએમ 22 રાઉન્ડમાં ગણતરી થશે. 400 જેટલા કર્મીઓ મતગણતરી હાથ ધરશે. 500 જેટલા સુરક્ષા કર્મીઓ ફરજમાં તૈનાત રહેશે તેવી માહિતી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પ્રતિક્રિયા આપી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી લોકસભા મત વિભાગની મતગણતરી આવતીકાલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થવાની છે. આ મતગણતરીના સ્થળના 200 મીટરના ત્રિજ્યામાં અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે. આ પેડેસ્ટ્રીયન ઝોન જાહેર કરવામાં આવી છે. આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે 3 ટિયર સિક્યોરિટી છે. આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે, એના પછી બિલ્ડિંગની બહાર SRP ના જવાનો છે અને બિલ્ડિંગની અંદર CAPFના હથિયારધારી જવાનો રહેશે. આમ ટોટલ સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારીઓ છે. ટોટલ 7 મત વિભાગ છે અમરેલીમાં. 7 મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ્સ છે. દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ્સ છે. એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે. એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે 12 ટેબલ્સ છે. આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સંકળાયેલ સ્ટાફ જે 350 જેટલા સ્ટાફ છે. એ ઉપરાંત AROsના પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં એ ઇન્વોલ્વ રહેશે. કાઉન્ટિંગની તૈયારી ઉપર ECI તરફથી નિરીક્ષણ રાખવા માટે 2 નિરીક્ષકશ્રીઓની ફાળવણી કરવામાં આવી છે. એક નિરીક્ષકશ્રી પાસે 3 એસેમ્બલી સેગમેન્ટ છે અને બીજા નિરીક્ષકશ્રી પાસે 4 એસેમ્બલી સેગમેન્ટ છે. આમ તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે. કાઉન્ટિંગ હોલ્સ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે. અલગ એસેમ્બલી સેગમેન્ટમાં અલગ રાઉન્ડ છે. અમુકમાં 16-17 જેટલા રાઉન્ડ છે અને અમુકમાં 22 જેટલા રાઉન્ડ છે, પણ મેક્સિમમ રાઉન્ડ 22 છે અને લાસ્ટ જે કાઉન્ટિંગ થશે ઈવીએમની એ 22મા રાઉન્ડમાં પૂર્ણ થઈ જશે. તમામ જે કોરિડોર્સ છે એ CCTVની નિગરાનીમાં છે. કાઉન્ટિંગના જે રૂમ્સ છે, દરેક રૂમની અંદર 8 CCTV કેમેરા લગાડેલા છે. જે ટેબલ ઉપર વીવીપેટની સ્લિપ્સની કાઉન્ટિંગ છેલ્લે થવાની છે એ ટેબલ માટે ખાસ એક અલગથી પણ CCTV કેમેરા છે. તમામ કાઉન્ટિંગની જે કામગીરી છે એ કાઉન્ટિંગના જે પણ એજન્ટ્સ છે એમની હાજરીમાં થવાની છે. દરેક ટેબલ ઉપર કાઉન્ટિંગ એજન્ટ એની નજર રાખશે.